જય માતાજી બધાને। તો ગુજરાતી હોય ને એટલે આપણા ઘરમાં અવારનવાર મુઠિયા તો બનતા જ હોય છે। આટલી ફ્રીક્વન્ટલી બનતી રેસીપી હોવા છતાં પણ મુઠિયા બનાવતી વખતે આપણને ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે કે મુઠિયા જોઈએ એવા પોચા નથી થતા, સ્વાદમાં એટલા સરસ નથી લાગતા, કઠણ થઈ જાય છે। તો એવું ના થાય એના માટે છે ને આજે હું તમારી સાથે 2-3 એવા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ શેર કરવાની છે જેના લીધે તમારા મુઠિયા એકદમ સુપર સોફ્ટ અને સાથે સાથે એકદમ સ્વાદિષ્ટ બનીને રેડી થશે। તો આજે આપણે છે ને દૂધીના મુઠિયા બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં તો અહીંયા મેં છે ને 250 ગ્રામ જેટલી દૂધી અહીંયા લીધી છે। આપણે જેટલા પ્રમાણમાં દૂધી લઈએ ને એટલા જ પ્રમાણમાં સામે આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે। તો અત્યારે મેં 250 ગ્રામ દૂધી લીધી છે ને તો એની સામે 250 ગ્રામ જેટલો જ ઘઉંનો કરકરો લોટનો ઉપયોગ કર્યો છે। હવે આ રીતે જો તમને ગ્રામમાં ખબર ના પડે ને તો કોઈ પણ એક મોટો વાટકો લઈ લેવાનો અને દૂધીને છીણ એમાં મૂકી દેવાનું। જેટલા પ્રમાણમાં દૂધી થાય ને એ જ વાટકાથી માપીને પોણા વાટકા જેટલો તમારે ઘઉંનો લોટ લઈ લેવાનો છે। આ એક અંદાજિત માપ છે। હવે ઘણીવાર એવું થાય કે દૂધીમાંથી વધારે પાણી છૂટ્યું, લોટ ઢીલો થઈ ગયો છે તો 1-2 ચમચી તમે લોટ ઉમેરી શકો છો, પણ હા, પહેલેથી એટલો લોટ નહીં ઉમેરી દેવાનો કે પછીથી તમારે લોટ બાંધવા માટે પાણીની જરૂર પડે। આપણે દૂધીમાંથી જે પાણી છૂટે ને એમાંથી જ લોટ બાંધવાનો છે। તો આ રીતે જો મેં દૂધીની છાલ નીકાળી લીધી છે અને મીડિયમ સાઇઝના જે કાણા હોય ને એનાથી આપણે દૂધીને સરસ છીણી લઈશું। દૂધીને અગાઉથી છીણીને નહીં રાખવાની, નહીં તો એ કાળી પડી જશે। આ રીતે ફ્રેશ જ આપણે છીણવાની છે। હવે અહીંયા મેં છે ને એક મોટા બાઉલ જેટલું, અથવા તો ગ્રામમાં જોવા જાય ને તો લગભગ 70 ગ્રામ જેટલી અહીંયા મેં પાલક લીધી છે અને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે। પાલક ઉમેરવાથી એક તો મુઠિયા સોફ્ટ તો થશે જ, પણ સાથે સાથે એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે। 1 વાટકી જેટલા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને અહીંયા મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરીને રાખી છે એ આપણે ઉમેરી દેવાની છે। આ પેસ્ટ બનાવવા માટે મેં 4 નંગ જેટલા જે તીખા લવિંગિયા મરચાં આવે ને એ લીધા છે, 10 કળી જેટલું લસણ અને 1 નાનો ટુકડો આદુનો લીધો છે। તો આ બધી જ પેસ્ટ આપણે આમાં ઉમેરી દઈશું। આપણે તીખાશ છે ને લીલા મરચાંમાંથી જ વધારે લાવવાની છે, એટલે અહીંયા મેં છે ને એ જે તીખા લવિંગિયા મરચાં આવે ને એનો ઉપયોગ કરેલ છે। આપણે લાલ મરચું નાખીશું પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણે આગળ એને નાખવાનું છે। આ સ્ટેજ ઉપર જો તમને ગમે ને તો તમારે થોડા પ્રમાણમાં મેથી ઉમેરવી હોય ને તો તમે અહીંયા મેથી પણ ઉમેરી શકો છો। હવે અહીંયા મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એ આપણે ઉમેરી દઈશું। ચણાના લોટના લીધે છે ને મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, પણ વધારે પ્રમાણમાં એ નથી ઉમેરવાનો, થોડો જ આપણે લીધો છે। અને અહીંયા મેં અડધી વાટકી જેટલા પૌવાને છે ને 10 મિનિટ પાણીમાં પલાળીને રાખ્યા છે, એટલે ફૂલીને જો 1 વાટકી જેટલા થઈ ગયા છે એ બધા જ આપણે ઉમેરી દઈશું। આ પણ આપણું એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જેના લીધે છે ને આપણા મુઠિયા એકદમ સુપર સોફ્ટ થતા હોય છે। અને આની બદલે જો તમારી પાસે લેફ્ટ ઓવર ભાત પડ્યા હોય ને રાંધેલા, તો એ ભાત ઉમેરશો ને તો પણ એ સરસ સોફ્ટ બને છે। પણ દર વખતે ભાત અવેલેબલ હોય એવું જરૂરી નથી હોતું, પૌવા તો આપણા ઘરમાં હોય જ છે, તો પૌવા પલાળીને લઈ લેવાના। અને જો તમારી પાસે વધેલા ભાત પડ્યા હોય અથવા તો ફ્રેશ ભાત પડ્યા હોય તો ફ્રેશ ભાત લઈ લેવાના આટલા જ પ્રમાણમાં। અને એમાં આપણે 2 ચમચી જેટલો સોજી ઉમેરી દઈશું। આ પણ આપણું એક બીજું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જેના લીધે આપણા મુઠિયા છે ને પોચા બનતા હોય છે। હવે અહીંયા મેં અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એને આ રીતે આપણે હાથથી મસળીને ઉમેરી દઈશું। 1 ચમચી જેટલા તલ લેવાના છે, 1 થી 1.5 ચમચી જેટલી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે તમારે આમાં ખાંડ ઉમેરી દેવાની। અને એના ટેસ્ટને બેલેન્સ કરવા અહીંયા મેં અડધી વાટકી જેવું એકદમ ખાટું હોય ને એવું દહીં લીધું છે, એ આપણે ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। અડધીથી પોણી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું અત્યારે હું લાલ મરચું ઉમેરી રહી છું। આપણે આગળ લીલા મરચાં ઉમેરેલા જ છે એટલે અહીંયા મરચું થોડું સંભાળીને ઉમેરવાનું। થોડું મીઠું હું હજુ આમાં ઉમેરી રહી છું અને 2 ચમચી જેટલું આપણે એમાં તેલનું મોણ ઉમેરી દઈશું। અત્યારે તો મેં તેલનું મોણ લીધું છે, આની જગ્યાએ તમે મલાઈનું મોણ લેશો ને તો પણ સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। 1 ચમચી જેટલું ધાણા જીરું આપણે ઉમેરવાનું છે। 1 નાની ચમચી અથવા તો 1/4 ટીસ્પૂન જેટલો આપણે એમાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું।
આમ તો આપણે આ બધી વસ્તુ ઉમેરી છે એના લીધે આપણા મુઠિયા પોચા જ બનશે, પણ થોડા પ્રમાણમાં આ રીતે સોડા ઉમેરશો ને તો વધારે સોફ્ટ થતા હોય છે. અને આ રીતે જો હાથથી બધું જ સરસ મસળી લેવાનું છે પહેલાં, જેથી આપણે જે દૂધીને પાલકને બધું ઉમેર્યું ને એમાંથી સરસ પાણી છૂટી જાય. અને પછી અહીંયા મેં 250 ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે, એ આપણે ઉમેરી દઈશું. મુઠિયા કઠણ થાય ને એનું એક જ કારણ હોય છે કે તમારે શાકભાજી ઓછા હોય અને લોટ વધારે હોય ને તો જ એ કઠણ થતા હોય છે. આપણે આમાં ભરપૂર પ્રમાણમાં શાકભાજી લીધા છે લોટની ભારોભાર, એટલે આપણા મુઠિયા એકદમ સોફ્ટ જ બનવાના છે. અને હવે આ રીતે આપણે એનો લોટ બાંધી લેવાનો છે. આપણે કઠણ લોટ નથી બાંધવાનો, એકદમ સોફ્ટ અત્યારે હું લોટ બાંધીશ. બસ જસ્ટ બધું આપણે ફક્ત મિક્સ જ કરવાનું છે. લોટ જેવું પણ નહીં બંધાય એટલો સોફ્ટ અત્યારે હું લોટ બાંધવાની છું. અને આ સ્ટેજ ઉપર ક્યારેય તમને એવું લાગે ને કે લોટ બહુ જ ઢીલો થઈ ગયો છે તો 1-2 ચમચી હજુ તમે ઘઉંનો કરકરો લોટ એમાં ઉમેરી શકો છો. તો જો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે અને આ રીતે હું મુઠિયાનો લોટ આ રીતે એકદમ સોફ્ટ જ રાખતી હોઉં છું. હવે આપણે આને રેસ્ટ નથી આપવાનો, આમાંથી તરત જ મુઠિયા વાળીશું. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે લોટ બાંધતી વખતે છે ને ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કર્યો છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઘરમાં કરકરો લોટ અવેલેબલ નથી, તો ઘઉંનો જે આપણે રોટલીનો લોટ હોય ને એમાં અડધા ભાગનો સોજી તમારે ઉમેરી દેવાનો અને એ રીતે પણ તમે મુઠિયા બનાવી શકો. અને હવે આપણે લોટ બાંધતી વખતે એમાં પલાળેલા પૌવા અને સોજી ઉમેરેલો છે. આ બંને જ એ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જેના લીધે આપણા જે મુઠિયા છે ને સુપર સોફ્ટ થતા હોય છે અને સાથે સાથે પાલકથી પણ એ સોફ્ટ થાય છે અને ટેસ્ટમાં પણ એ બહુ સરસ લાગે છે. અને જ્યારે તમે આ રીતે મસાલા કરશો ને એટલે બહુ જ ટેસ્ટી બનશે. અને સાથે આપણે વઘારમાં પણ કંઈક અલગ રીતે વઘાર કરવાના છે જે આ મુઠિયાને ખૂબ જ ટેસ્ટી બનાવી લેશે. તો લોટ બંધાઈ ગયો છે, આપણે આપણા મુઠિયાને સ્ટીમ કરવા મૂકી દઈએ. હવે અહીંયા મેં બંને હાથને તેલવાળા કરી લીધા છે અને એમાંથી આપણે આ રીતે નાની નાની સાઇઝના મુઠિયા વાળી લઈશું. હું આ રીતે હંમેશા નાના જ મુઠિયા વાળું છું, કારણ કે મુઠ્ઠીમાં સમાય ને એ મુઠિયા, એવું મારા નાની હંમેશા કહેતા. પણ તમારા ઘરમાં જે પ્રમાણે તમે મોટા લુવા પણ જો વાળતા હોય ને તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો, અથવા તો થાળીમાં પાથરી દઈને એના પીસ કરીને પણ તમે મુઠિયા બનાવી શકો છો. હવે પ્લેટને ગ્રીસ કરીને સ્ટીમર મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું. આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર 15 મિનિટ જેટલું સ્ટીમ થવા દઈશું. તો અહીંયા 15 મિનિટ જેવું થયું છે અને આપણા મુઠિયા સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે જે સાઇઝના મુઠિયા મૂક્યા હતા ને એના કરતાં ફૂલીને ડબલ જેટલા થઈ ગયા છે. આ રીતે ચપ્પુ નાખીને ચેક કરી લેવાનું. જો એકદમ ક્લીન બહાર નીકળ્યું એટલે મુઠિયા સરસ ચડી ગયા છે. હવે આપણે આને પહેલાં પ્રોપર ઠંડા થવા દઈશું. અહીંયા જો મેં મુઠિયાને છે ને થાળીમાં નિખાડી લીધા હતા એટલે ફટાફટથી ઠંડા થઈ જાય. અને આ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને આ રીતે કટ કરી લેવાના છે. અને જો અહીંયા કેટલા સરસ આપણા પોચા રૂ જેવા મુઠિયા બનીને રેડી થયા છે. આ મુઠિયા જ્યારે વઘાર્યા વગર આ રીતે ગરમ ગરમ જ હોય ને તો આ રીતે એમનેમ પણ ખાવાની એટલી જ મજા આવે છે. તો હવે આપણે આનો વઘાર કરી લઈએ. એના માટે એક પેનમાં હું 2 થી 3 પડી જેટલું અત્યારે તેલ લઈ લઈશ. તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે. એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ ફૂટે એટલે થોડી અમથી હિંગ, 1 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી અહીંયા મેં વરિયાળી લીધી છે એ ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલા જ મેં અહીંયા આખા ધાણા લીધા છે. એને મેં છે ને ખાયણી દસ્તાથી સહેજ ખાંડી લીધા છે, એટલે એક ધાણાના 2-3 ટુકડા થઈ ગયા છે. અને 5 થી 7 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. બધું એકવાર સરસ મિક્સ કરી લેશું. અને અહીંયા મેં 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ કરીને રાખી છે એ ઉમેરી દઈશું. આ રીતે વઘારમાં જ્યારે તમે આદુ મરચાં ઉમેરશો ને ત્યારે આપણા જે મુઠિયા છે ને એનો ટેસ્ટ એકદમ મંચુરિયન જેવો લાગતો હોય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આદુને આપણે એની કચાશ દૂર થાય ને ત્યાં સુધી સાંતળી લેવાનું છે. જો આદુ થોડું પણ કાચું રહેશે ને તો પછી મુઠિયામાં એ મજા નહીં આવે ખાવાની, એટલે પ્રોપર એની કચાશ દૂર થાય એટલું 1-8 મિનિટ જેટલું આપણે એને સાંતળી લઈશું. હવે આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા છે એ આપણે આમાં ઉમેરી દેવાના છે. તો અગાઉ પણ ચેનલ પર મેં
મેથીના મૂઠિયા, પાલક અને મકાઈના મૂઠિયા, એવા મૂઠિયાની ઘણી બધી રેસીપી શેર કરેલ છે. એ હજુ સુધી તમે ના જોઈ હોય ને તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ. એકવાર તમે એને જરૂરથી ચેક કરી લેજો. મારા ઘરમાં તો છે ને બધાને મારા હાથના મૂઠિયા ખૂબ જ ભાવે છે. સૌથી વધારે છે ને મારા દીકરાને મારા હાથના મૂઠિયા ખૂબ ભાવે છે. તો તમને કોના હાથના મૂઠિયા ખૂબ જ ભાવે છે, તમારું નામ શું છે અને તમે ક્યાંથી મને જોઈ રહ્યા છો, એકવાર મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે. અને આ રીતે જો તમને ઉછાળીને એને મિક્સ કરતા ના ફાવે ને તો આ રીતે ચમચાથી મિક્સ કરી લેવાનું. પણ મૂઠિયા એકદમ સોફ્ટ છે ને તો પછી એનો ભૂકો થઈ જતો હોય છે, પણ એ ભૂકો પણ ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે છે ને 5 મિનિટ જેટલું થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતું રહેવાનું છે, જેથી આપણા મૂઠિયાનું ઉપરનું જે લેયર છે ને થોડું ક્રિસ્પી થઈ જાય અને અંદરથી એ સોફ્ટ રહે. તો જનરલી આપણે છે ને જ્યારે પણ મૂઠિયાનો વઘાર કરતા હોય ત્યારે તલ, મીઠા લીમડા અને રાઈનો જ વઘાર કરતા હોય છે. પણ વચ્ચે છે ને હું એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી, ત્યાં મેં ગુજરાતી થાળી લીધી હતી ને તો એ લોકોએ ફરસાણમાં મૂઠિયા પીરસ્યા હતા અને એ મૂઠિયામાં આ રીતે વરિયાળી અને આખા ધાણા પણ એ લોકોએ વઘારમાં ઉમેરેલા હતા. એટલે મેં એમને રેસીપી નથી પૂછી, પણ ઉપરથી એ દેખાતા હતા એટલે મને આઈડિયા આવી ગયો અને પછી આવીને મેં ઘરે ટ્રાય કર્યા અને ખૂબ જ સરસ એનો સ્વાદ આના લીધે લાગે છે. તો આ રીતે જો થોડી વાર થાય ને એટલે હું એને વચ્ચે વચ્ચે હલાવતી રહીશ. તો અહીંયા 4 મિનિટ જેવું થયું છે અને આપણા મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે. મેં ગેસ બંધ કરી દીધો છે. ઉપરથી આપણે થોડા ધાણા ભભરાવી દઈશું. આ મૂઠિયાને તમે છે ને ગ્રીન ચટણી, મસાલા ચા અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો. મને તો આ છે ને ચા સાથે જ વધારે ગમે છે. તો અહીંયા મેં સાઈડમાં ચા પણ મૂકી દીધો હતો. તો ચા પણ રેડી થઈ ગયો છે. તો હું ગરમા ગરમ ચા અને ગરમા ગરમ મૂઠિયાને એન્જોય કરું અને તમે ફટાફટથી એને બનાવવાની તૈયારી કરી લો. તો કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.